શેર બજારમાં ટ્રેડિંગ કરવું શું હોય? સરળ સમજણ આપણે જો જોઈએ ને તો કોઈ પણ કંપનીના શેર ખરીદવાના અને પછી એ પ્રોફિટ કરીને વેચવાના કે નુકસાન કરીને વેચવાના, આને કહેવાય ટ્રેડિંગ. પણ છેલ્લા 3-4 વર્ષમાં F&O એટલે ફ્યુચર અને ઓપ્શનનું ટ્રેડિંગ વધી ગયું છે, કારણ કે ફ્યુચર અને ઓપ્શનમાં લોકોને વધારે પૈસા દેખાય છે. અને તો પણ એક્સપર્ટ્સ એવું કહે છે કે જો તમારે જુગાર રમવો ગમતો હોય, જુગાર જ રમવું હોય તમારા પૈસા સાથે, કે પછી તમારે ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર જેવા રોગ જોઈતા હોય, તો જ ફ્યુચર અને ઓપ્શનનું ટ્રેડિંગ કરવાનું. તો જો તમે જાણવા માંગતા હોય કે ફ્યુચર ઓપ્શન ટ્રેડિંગ છે શું, આપણા દેશમાં ફ્યુચર ઓપ્શન કરીને કેટલા લોકો કમાય છે, ક્યાં આગળ નુકસાન થાય છે, અને એના સિવાય ફ્યુચર અને ઓપ્શનના ટ્રેડિંગને ઓછું કરવા માટે સેબી કયા નવા નિયમો લાવી રહી છે, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હવે સૌથી પહેલા થોડીક સરળ રીતે આપણે સમજવા માંગીએ છીએ કે ફ્યુચર અને ઓપ્શન હોય શું. તો ફ્યુચર અને ઓપ્શન શેર બજાર જેવું નથી જેમાં આપણે પૈસા દીધા, જેટલા પૈસા આપ્યા એટલી ક્વોન્ટિટી શેરની ખરીદી. આમાં એવું નથી. ફ્યુચર ઓપ્શનમાં શું હોય કે આપણે ફ્યુચરની એક તારીખમાં એક અગ્રીમેન્ટ કરીએ છીએ કે આ તારીખે આ શેર હું કાં તો ખરીદીશ કાં વેચીશ, અને એનો પણ એક ભાવ નક્કી હોય છે. બેસિકલી આપણે ફ્યુચરનું કમિટમેન્ટ આપ્યું છે. નોર્મલી ફ્યુચર અને ઓપ્શન્સ આ એક હેજ માટે યુઝ કરવામાં આવે છે, આપણો રિસ્ક ઘટાડવા માટે યુઝ કરવામાં આવે છે. માની લો તમે કોઈ શેરની ખરીદી કરી છે અને એ શેરમાં તમને લાગે છે કે કદાચ આનો ભાવ નીચે જાય તો મને નુકસાન જશે, તો પછી એ શેરનો નીચેના ભાવનું તમે ફ્યુચરમાં કોલ કે પુટ ઓપ્શન લો. આ હેજ માટે યુઝ થતી વસ્તુને લોકો હવે ફૂલ ટાઈમ ટ્રેડ કરવા લાગ્યા છે. હવે ફ્યુચર ઓપ્શનમાં જે ફ્યુચરની તારીખ નક્કી હોય છે, એ દિવસે ભલે આપણે પ્રોફિટમાં હોય કે લોસમાં હોય, આપણે એ ડિલિવરી લેવી પડે કાં તો આપણો ટ્રેડ કાપી દેવો પડે. આ જે ફ્યુચર અને ઓપ્શન છે ને, એ પ્રીમિયમ ઉપર ટ્રેડ થતા હોય છે. પછી આપણે કોઈ પણ કંપનીના સ્ટોક ખરીદ્યા છે અને એમાં જો લોસ થાય છે, તો એ લોસ ક્યારે બુક થશે? જ્યારે આપણે એના શેર વેચીશું. લોસ છે ને મારે નથી વેચવો, તો પછી એ પડ્યા રહેશે, અને જ્યારે કદાચ કાલે ઉઠીને એનો ભાવ વધે અને પ્રોફિટ થાય ત્યારે આપણે વેચીએ તો પ્રોફિટ થાય જ. બટ ફ્યુચર ઓપ્શનમાં એવું નથી હોતું. જે તારીખે એક્સપાયરી હોય છે એ દિવસે ભલે આપણે નફામાં છે, લોસમાં છે, આપણે ટ્રેડ પતાવી દેવો પડે છે, અને એટલે જ અગર લોસમાં છે તો એ લોસ બુક કરવો પડે છે. આની એક્સપાયરીની તારીખ છે ને અલગ અલગ કોન્ટ્રાક્ટની અલગ અલગ હોય છે. ઘણા વીકલી હોય છે, એટલે દર અઠવાડિયે એક એક્સપાયરી હોય, ઘણા મંથલી હોય, અને ઘણા યરલી પણ એક્સપાયરી વાળા કોન્ટ્રાક્ટ્સ હોય છે. ઘણા બધા સ્ટોક બ્રોકર કે પછી એપ્લિકેશન એવા હોય છે જે ઇક્વિટી ટ્રેડ ઉપર, એટલે શેરની ખરીદ વેચ ઉપર કોઈ પણ બ્રોકરેજ નથી લેતા, બટ એક ફિક્સ્ડ બ્રોકરેજ હોય છે એમનું ઓપ્શન્સ અને ફ્યુચર્સમાં. આનાથી એ લોકો કમાતા હોય છે. હવે ફ્યુચર અને ઓપ્શનમાં બહુ જ બધા ટ્રેડર્સને નુકસાન માર્જિન કોલમાં જાય છે. માર્જિન કોલ શું છે? એક રકમ આપણે મૂકી રાખવી પડે છે આપણા બ્રોકર પાસે કે ભાઈ અગર જો મેં જે ટ્રેડ લીધો છે એમાં મને નુકસાન પડે તો મારું માર્જિનની રકમ તમે લઈ શકો છો. પણ જો સડન પ્રાઇસ મૂવમેન્ટ થઈ ગઈ, શેર બજાર તરત જ ઉપર નીચે થઈ ગયું, તો એવા સંજોગોમાં આપણા માર્જિનની રકમ ખૂટી પડે છે, અને કાં તો પછી આપણે નવું માર્જિન એડ કરવું પડે, કાં તો આપણો ટ્રેડ ત્યાં લિક્વિડેટ થઈ જાય. એનો મતલબ આપણો ટ્રેડ કાપી દે, અને એ મોસ્ટલી નુકસાનમાં જ કપાતો હોય. હવે જે માર્જિનની રકમ વધારે ઉમેરવાની આવે ત્યારે આપણી જોડે વિચારવા માટે, એનાલાઇઝ કરવા માટે બહુ સમય નથી હોતો, કારણ કે સડન પ્રાઇસ મૂવમેન્ટ થઈ છે. અને જો ટૂંક જ સમયમાં ખોટું ડિસિઝન લેવાઈ ગયું તો એ માર્જિનની રકમ પણ કોઈ પણ ટ્રેડરની જઈ શકે છે. સેબીએ 2022માં જે ડેટા રિલીઝ કર્યો હતો ને, એમાં એવું કીધું હતું ફ્યુચર અને ઓપ્શનમાં 100માંથી 90 એટલે 10માંથી 9 લોકો નુકસાન કરે છે. એવો જ એક ડેટા 2024માં રિલીઝ કર્યો, એમાં એવું કીધું છે કે 2023-24માં લગભગ 92.5 લાખ ઇન્ડિવિજ્યુઅલ ટ્રેડર્સ અને પ્રોપ્રાઇટરશિપ ફર્મ્સ હતી જે ફ્યુચર અને ઓપ્શન્સમાં ટ્રેડ કરતી હતી. એમાંથી 89% એટલે 100માંથી 89 લોકોએ પૈસા ખોયા છે ફ્યુચર અને ઓપ્શનમાં, અને નાની મોટી રકમ નહીં, 51,690 કરોડ રૂપિયા જેટલા ખોયા છે. ઓન એન એવરેજ જો આપણે ડિવાઈડ કરીએ ને, તો દરેક વ્યક્તિએ 55-56 હજાર રૂપિયા ખોયા છે. આ 89% લોકોએ જે પૈસા ખોયા છે એ કમાયા કોણે છે? તો જે 11% કમાઈ ગયા છે ને, એ 11% એ કમાયા છે, ને એટલે જ કમાય છે આ પૈસા, કારણ કે ફ્યુચર અને ઓપ્શનમાં એમને નાની નાની વસ્તુ પણ ખબર હોય. એમણે કદાચ એના ઉપર ભણેલું છે, કોર્સ કરેલું છે, કે પછી કોઈ મોટી કોલેજ યુનિવર્સિટીમાંથી એના ઉપર શીખ્યા છે, ત્યારે પૈસા કમાતા હોય છે. આ જે 55,000 રૂપિયાની એવરેજ આવી છે ને, આ એવરેજમાં મને તમે જણાવો કે ફ્યુચર ઓપ્શનમાં તમે ટ્રેડ કરો છો કે નહીં, અને એમાં તમારે લોસ આ 55,000થી વધારે છે કે ઓછું?
એના સિવાય સેબી એવું પણ કહે છે કે આ ફ્યુચર અને ઓપ્શન્સના ટ્રેડિંગ જે વધ્યા છે ને એના માટે લોકો પોતાની સેવિંગ્સ પણ ખતમ કરી રહ્યા છે, અને એટલું જ નહીં, ઘણા લોકો તો લોન લઈને પણ આમાં ટ્રેડિંગ કરતા હોય છે, એવું વિચારીને કે પૈસા કમાઈને લોન ચૂકવી લઈશું અને આપણી લાઈફસ્ટાઈલ સુધરી જશે. સેબી એવા પણ આંકડા રિલીઝ કર્યા છે કે એક્સપાયરી વાળો જે દિવસ છે ને એ દિવસે માર્કેટ વધારે વોલેટાઇલ હોય, પ્રાઇસ વોલેટાઇલ હોય, એમાં બી પ્રીમિયમ ઝીરો જવાનું હોય કે પછી પ્રીમિયમ સડન વધી જવાનું હોય, એના લીધે થઈને લોકોને આમ અંદર ખબર નહીં જુગાર રમવા જેવી ભાવના જાગતી હોય ને એવું થાય, લોટરી જેવું લાગે કે પ્રીમિયમ બહુ ઉપર નીચે કરતું હોય એટલે ઓછા રોકાણમાં એમને વધારે પૈસા કમાઈ લેવા હોય, અને એના લીધે થઈને જ મેક્સિમમ લોકોના એક્સપાયરી ડેના દિવસે જ નુકસાન જતા હોય છે. ડીમેટ એકાઉન્ટના ડેટાની જો અગર વાત કરું તો આપણા દેશમાં એપ્રિલ 2020માં લગભગ 3.6 કરોડ ડીમેટ એકાઉન્ટ હતા, જે મે 2024 સુધી 15.8 કરોડ ડીમેટ થઈ ગયા, એટલે 4 વર્ષની અંદર 12.2 કરોડ લોકોએ ડીમેટ એકાઉન્ટ ખોલાયા, ટ્રેડિંગ શરૂ કર્યું છે. અરે એટલું જ નહીં, સેબી એક ડેટા રિલીઝ કર્યો છે ઇન્ડેક્સ ઓપ્શન્સને લઈને કે વર્ષ 2018માં દર 100 રૂપિયાનું જે ટ્રેડિંગ થાય ને એમાંથી ફક્ત 2 રૂપિયા એટલે 2% ટ્રેડ થતું હતું ઇન્ડેક્સ ઓપ્શન્સમાં. જે વર્ષ 2024માં આપણે આંકડા જોઈશું ને તો દર 100 રૂપિયાના ટ્રેડમાં 41 રૂપિયા ઇન્ડેક્સ ઓપ્શનમાં ટ્રેડ થાય છે, એટલે 41% ટ્રેડ ઇન્ડેક્સ ઓપ્શનમાં થાય છે, જેમાં 89% લોકો પોતાના પૈસા ખોવે છે. આપણને સવાલ એવો થાય કે આ ફ્યુચર અને ઓપ્શન્સના ટ્રેડિંગમાં આટલો બધો વધારો કેમ થયો છે? તો એના મુખ્ય 2 કારણ મને તો લાગે છે. સૌથી પહેલું કારણ એ છે કે હવે જે એપ્લિકેશન્સ આવી રહી છે, જે એપ્લિકેશનથી આપણે ટ્રેડ કરી શકીએ ને એમાં આપણે ફ્યુચર ઓપ્શન સમજવાની જરૂરત નથી. આપણે ખાલી 1-2 બટન દબાઈને બાય કે સેલ કરી શકીએ, કોઈ પણ ઓપ્શન ચેનમાં આપણે એન્ટ્રી લઈ શકીએ, કોઈ પણ ભાવે એમાં આપણે એન્ટ્રી લઈને કોઈ પણ ભાવે નીકળી શકીએ છીએ. ખબર નથી હોતી ટ્રેડર્સને ફ્યુચર અને ઓપ્શન શું છે, અને એના લીધે એમાં મેક્સિમમ નુકસાન થતો હોય છે, કારણ કે એને લોટરી સિસ્ટમની જેમ બધા ગણતા હોય છે. બીજું કારણ આનું એ છે કે ઇન્ફ્લુએન્સર્સ એટલે ફાઇનાન્સ ઇન્ફ્લુએન્સર્સમાં જે વધારો થયો છે, એવા ઇન્ફ્લુએન્સર્સ જે લોકોને કહે છે કે અમે તમને ટિપ્સ આપીશું, અને એ ટિપ્સ ઉપર લોકો જ્યારે એક્ટ કરે છે ત્યારે એ પૈસા ગુમાવે છે. સેબીએ ઘણા બધા ઇન્ફ્લુએન્સર્સને નોટિસ પણ આપી છે છેલ્લા 1-2 વર્ષમાં. હવે આ ફ્યુચર અને ઓપ્શનમાં ટ્રેડિંગ ઓછું થાય, લોકો પૈસા ગુમાવવાનું ઓછું કરે ને એના માટે નવા નિયમોની જરૂરત હતી, જે સેબીએ પ્રપોઝ કર્યા છે એક કન્સલ્ટેશન પેપરમાં, જે નિયમો કદાચ આવી શકે છે. સૌથી પહેલું ચેન્જ એ છે કે જે અત્યારે મિનિમમ કોન્ટ્રાક્ટ સાઇઝ 5 થી 10 લાખ રૂપિયાની હોય ને એ વધારીને આવનારા 6 મહિનામાં 15 થી 20 લાખ કરી દેવામાં આવે, 6 મહિના પછી 20 થી 30 લાખ રૂપિયા કરી દેવામાં આવે. આનાથી શું થશે? એન્ટ્રી બેરિયર મોટું થઈ જશે, એટલે દરેક વ્યક્તિ આ ટ્રેડ નહીં કરી શકે. બીજું, માર્જિન સાઇઝ જે છે એ વધારવાની વાત કરી છે, એટલે એક્સ્ટ્રીમ લોસ માર્જિન જે કહેવાય ને એ એક્સપાયરીના 1 દિવસ પહેલા 3%થી વધારવાની વાત કરી, અને એક્સપાયરીના દિવસે એક્સ્ટ્રીમ લોસ માર્જિન 5%થી વધારી દેવાની વાત કરી છે આ પેપરમાં, જેનાથી વધારે માર્જિન મૂકવું પડે તો લોકોને રિસ્ક વર્સિસ રિવોર્ડ એટલું ઓછું લાગે. એના સિવાય અત્યારે કોઈ પણ એપ ખોલીએ ને તો આપણને એવરી વીક અણગિનત કોન્ટ્રાક્ટ દેખાય જે એક્સપાયર થતા હોય છે, એટલે વધારે ચાન્સ છે આપણા પૈસા ગુમાવવાના. એની નંબર પણ લિમિટ કરવાની વાત કરી છે, ઘટાડવાની વાત કરી છે. હવે ફ્યુચર અને ઓપ્શન સમજવા માટે આવો 1 નહીં, 10 નહીં, 20 નહીં, 50 વિડીયો હોય ત્યારે જઈને કદાચ ફ્યુચર અને ઓપ્શનની દરેક માઇન્યુટ વસ્તુ આપણે સમજી શકીએ. પણ આ વિડીયોથી જો ફ્યુચર અને ઓપ્શન શું છે, કેમ લોકોને નુકસાન થાય છે, અને શું લોભ અને લાલચના લીધે લોકોમાં પડે છે, ને એને કંટ્રોલ કરવા માટે સેબીએ કયા નિયમોની જાણ કરી છે, બધું તમને જો સમજ પડી ગયું હોય ને આમ સિમ્પલ લેંગ્વેજમાં, તો બસ લાઇક બટન દબાવતા જજો, અને આવી જ વિડીયોઝ જોવા માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.